નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ભાવનગર જિલ્લાના કોળિયાક નિષ્કલંક મહાદેવ મેળામાં નિષ્કલંક મહાદેવ વંદના કરતા મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી LICએ 60 વર્ષ પૂર્ણ કર્યા। પ્રવાસીઓ માટે કેરળ હોટ ફેવરિટ। જી ટીવી દ્વારા પ્રસ્તુત સંયુક્ત પ્રમોશન માટે ગુજરાતી અભિનેતા કિરણ કુમાર અમદાવાદની મુલાકાતે। બોપલ વિસામો સિનિયર સિટીઝન પરિવાર દ્વારા તઝલીમ મીરાનીનો સન્માન કાર્યક્રમ। બાવળામાં જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાયો। ભાવનગર જિલ્લાના કોળિયાક નિષ્કલંક મહાદેવના મેળામાં નિષ્કલંક મહાદેવ વંદના કરતા મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરે દર વર્ષે ભાદરવી અમાસના રોજ મેળો ભરાય છે। ચાલુ વર્ષે પણ તારીખ 1 સપ્ટેમ્બરના રોજ ભાદરવી અમાસે નિષ્કલંક મહાદેવ મંદિરે મેળો ભરાયો હતો। આ મેળામાં મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ સપરિવાર ઉપસ્થિત રહીને નિષ્કલંક મહાદેવને નતમસ્તક વંદન કર્યા હતા। આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે માનનીય મંત્રી શ્રી સોલંકી દ્વારા 3000 કિલો ચોખા ઘીના શહીરાના પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી। માનનીય મંત્રીશ્રીના પુત્ર અને રાજ્ય યુવા કોળી સેનાના અધ્યક્ષ શ્રી દિવ્યેશ સોલંકી અને કોળી સેનાના હજારો કાર્યકર્તાઓએ આ મેળામાં વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સાથે ખડે પગે નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી। આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવ્યા હતા। આ મેળામાં નાસ્તો, ચા, પાણી, ભોજન, કપડાં સહિત સ્ટોલો થકી સ્થાનિક લોકોને રોજગારી મળી હોય છે। આ મેળામાં પોલીસ, મહેસૂલ, આરોગ્ય અને મહાનગરપાલિકા ભાવનગર સહિતની કચેરીઓના કર્મચારીઓએ ખડે પગે સેવા બજાવી હતી। LICએ 60 વર્ષ પૂર્ણ કર્યા। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તારીખ 1 સપ્ટેમ્બરે 1956ના રોજ અસ્તિત્વમાં આવી ત્યારથી રાષ્ટ્રની સેવામાં વિશ્વના 60 વર્ષ પૂર્ણ કરે છે। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેની શરૂઆતથી જ રાષ્ટ્રના નાણાકીય અને માળખાકીય વિકાસમાં અગ્રસર રહ્યું છે। LICના સિનિયર ડિવિઝન મેનેજર શ્રી પ્રદીપ કુમાર મહાપાત્રે જણાવ્યું હતું કે વર્ષ 1956માં માત્ર 5 કરોડની મૂડીથી વ્યવસાય શરૂ કરનાર LIC આજે 22 લાખ કરોડ અકસ્માતો તેમજ 20,57,625.38 કરોડનું લાઈફ ફંડ ધરાવે છે। વર્ષ 1956માં 168 શાખાઓથી શરૂ કરીને આજે 4,762 શાખાઓ, 33,161 સંપર્કો, 1.14 લાખ કર્મચારીઓ અને 29 કરોડથી પણ વધુ પોલિસી ધરાવે છે। નાણાકીય વર્ષ 2015-2016 દરમિયાન LICનો જીવન વીમા કુલ વ્યવસાયમાં માર્કેટ હિસ્સો નવીન પોલિસીમાં 76.83% અને પ્રથમ વર્ષ પ્રીમિયમ આવકમાં 70.44% રહેલ છે। ઇન્ફોર્મેશન ટેકનોલોજીની પહેલ કરીને SMS આધારિત હેલ્પલાઇન સેવા વોલેટ દ્વારા પ્રીમિયમની ઓનલાઈન ચૂકવણી અને અન્ય વ્યવહારો માટે MCS એલર્ટ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાઈ છે। ગ્રાહક સર્વિસ દ્વારા ઘણી બધી સેવાઓનો લાભ લઈ શકે છે। તમામ ચૂકવણી હવે ઓનલાઈન FT દ્વારા કરવામાં આવે છે। LIC પાછળ 1.5 દાયકાથી 20 જેટલી કંપનીઓ સાથે હરીફાઈમાં છે। હાલમાં LIC પાસે વિવિધ યોજનાઓ અમલમાં છે। ખાનગી વીમા કંપનીઓમાં પ્રવેશના 1 દશક બાદ પણ LIC અગ્રેસર અને બજાર વિસ્તારમાં સદાય આગેવાન રહી છે। LICએ ગત વર્ષ 32 જેટલા પુરસ્કારો જીતેલ છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ વિભાગે ગયા વર્ષે 31 માર્ચ 2016માં 25,51,999 પોલિસીનું વેચાણ કરીને 471.64 કરોડનું પ્રથમ પ્રીમિયમ મેળવેલ હતું, જ્યારે 31 ઓગસ્ટ 2015 સુધીમાં 83,812 પોલિસીના વેચાણ સાથે 274 કરોડનું પ્રીમિયમ મેળવેલ છે। અમદાવાદ વિભાગની દાવા પતાવટની કામગીરી બાબતે જણાવ્યું હતું કે 31 માર્ચ 2016ના રોજ
99.49% મૃત્યુ દાવાની તથા 99.75% પાકની મુદત દાવાઓની ચૂકવણી કરેલ છે. એલઆઈસી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નાણાકીય સંખ્યા છે. ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ સેવાઓ પૂરી પાડે છે. જુદા જુદા 13 દેશોમાં કામગીરી રહેલ છે. પ્રવાસીઓ માટે કેરળ હોટ ફેવરિટ. ઈશ્વરની ભૂમિ તરીકે પ્રખ્યાત કેરળ ભારતનું સર્વશ્રેષ્ઠ હોલિડે ડેસ્ટિનેશન છે. અહીંના મનોરમ્ય પ્રાકૃતિક દ્રશ્યો, રાજ્યની સંપન્ન સંસ્કૃતિ અને વિરાસતની સાથે આ રાજ્યમાં જોવાલાયક ઘણા સ્થળો છે. એક પરંપરા તરીકે કેરળ ટુરિઝમના એક કાર્યક્રમમાં તમને ભારતના પસંદગીના ડેસ્ટિનેશન 360 ડિગ્રી રિવ્યૂ પ્રદાન કરી રહ્યું છે. કેરળ સરકારે રાજ્યમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ઘણા અભિયાનો ચલાવ્યા છે, જેમાં કેટલાક વર્તમાન અને ભાવિ અભિયાન રજૂ કરવામાં આવ્યા છે. યાત્રાના અનુભવે યાદગાર બનાવવા અને તેના આકર્ષણને પ્રોત્સાહન કરવા માટે ગત વર્ષે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું લક્ષ્ય મધ્ય કેરળ સ્થિત મુજીરીસના મહાન પોર્ટનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ સ્થાપિત કરાવવાનું છે. એક સમયે મુજીરીસ સ્પાઇસ સિટી હતી, જે સમય વિશ્વના કારોબારીઓને આકર્ષિત કરતી હતી. ફિનિશિયસ, ગ્રીક, રોમન, અરબ અને ચીની વેપારી આ પોર્ટ ઉપર વિવિધ વસ્તુઓ અને ખાસ કરીને મસાલા અને કપડાની ખરીદી અને વેચાણ માટે આવતા હતા. મુજીરીસ હેરિટેજ દેશમાં આ પ્રકારની પ્રથમ પ્રોજેક્ટ છે. બીજો અદ્ભુત પ્રયાસ સ્પાઇસ માર્ગના પુનરુદ્ધાર દ્વારા યોજના છે. ઐતિહાસિક સ્પાઇસ માર્ગ ટુરિઝમ દ્વારા ભારતના દક્ષિણ પશ્ચિમી છેડાનો યુરોપ સાથે જોડે છે. જી ટીવી દ્વારા પ્રસ્તુત સંયુક્ત પ્રમોશન માટે ગુજરાતી અભિનેતા કિરણ કુમાર અમદાવાદની મુલાકાતે. પરિવાર માટે ખુશી અર્થ શું છે? તમારા સ્વજનો સાથે રહેવું કે તેના સાથ મેળવવા અથવા તો તમારા વ્યક્તિગત લક્ષ્યો મેળવવામાં શું ખુશી હોય છે? જી ટીવીના આગામી પ્રાઇમ ટાઈમ ડ્રામા સંયુક્ત દ્વારા એ દર્શાવવામાં આવશે કે એક મેઘના લક્ષ્યો એક જ ન હોવા છતાં તે પૂરા થઈ શકે છે, અને એ પણ કોઈ સમાધાન કર્યા વિના. પરિવાર સાથે સંબંધ જાળવી રાખવા અને એ પણ લાંબા સમય માટે લાગણીસભેર રીતે સંબંધ ટકાવી રાખવી મુશ્કેલ હોય છે. ઉચ્ચ શિક્ષણ, સારી નોકરી, ઉત્તમ લાઈફ સ્ટાઇલ અને લગ્ન એવી બાબતો છે કે જે આજના યુવાનો તેમના વાલીઓથી દૂર લઈ જાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે તેઓ આ બધા પછી પણ પરિવારની સાથે રહેવામાં સફળતા મળે છે. આવી જ લગભગ તમામ સમસ્યાઓ ભારતના દરેક પરિવારમાં હોય છે, અને આવા જ મુદ્દા સાથે માત્ર જી ટીવી પર સંયુક્ત શો 6 સપ્ટેમ્બર 2016થી સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. આ શોમાં 1971માં દો બૂંદ પાણીથી પોતાની ઉત્તમ કરિયર શરૂ કરનાર કિરણ કુમારે ત્યારબાદ અનેક હિન્દી, રાજસ્થાની અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ સેંકડો ટેલિવિઝન સિરિયલમાં પણ અભિનય આપ્યો છે. તેઓએ કરેલી હિન્દી ફિલ્મોમાં ધડક, મુझसे दोस्ती करोगे, અંજામ, પ્યાર કિયા તો ડરના ક્યા સામેલ છે. તેમના પાવર પેક પરફોર્મન્સથી તેઓ ગુજરાતી સિનેમા બચ્ચન તરીકે તેમના નામના મળી છે. देखिए, संयोग जो है वह सही कहा आपने, बिल्कुल जॉइंट फैमिली की कहानी है, और एक ऐसी कहानी है जो माँ बाप से शुरू होती है, बच्चों तक चलती है, पोते पोतियों तक चलती है, और एक ऐसी कहानी है जो हर घर में चलती है. आप सभी को कहीं ना कहीं इस कहानी से अपने खुद के घर की कहानी आपको नज़र आएगी, और आपको कहीं ना कहीं गोवर्धन जो मेरा किरदार जो मैं निभा रहा वो आपको अपने अंदर नज़र आएगा. और बेसिकली जो कहानी है वैल्यूज़ की है, पुराने संस्कारों की है, ट्रेडिशंस की है, और एक ऐसी कहानी जो आपके दिल को छुएगी, इस बात की मैं आपको गारंटी दूँ. બોપલ વિસામો સિનિયર સિટીઝનનું પરિવાર દ્વારા તજમીજ મીરાનીનો સન્માન કાર્યક્રમ. બોપલ સ્કૂલની ધોરણ 8માં અભ્યાસ કરતી અમદાવાદ જોહાપુરા નિવાસી 13 વર્ષની વિદ્યાર્થીની તઝીમ મીરાનીએ તારીખ 15 ઓગસ્ટના રોજ કાશ્મીર શ્રીનગરના લાલ ચોકમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે નિર્ધાર કર્યો હતો, અને તે માટે હિંમતપૂર્વક તારીખ 14મીએ શ્રીનગર એરપોર્ટ પર પહોંચી હતી. શ્રીનગરના પોલીસ સત્તાવાળાઓએ તેને એરપોર્ટ પર રોકી લીધી હતી, તેમજ શ્રીનગરમાં પ્રવેશવાની ના પાડી દીધી હતી. એરપોર્ટની બહાર
દેખાવકારોએ ભારે વિરોધ વચ્ચે પણ તારીખ 15મી સવારે જાન જોખમમાં હોવા છતાં શ્રીનગરના એરપોર્ટ પર તેને તિરંગા રાષ્ટ્રધ્વજ ફરકાવી જય હિન્દ અને જય ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કર્યા હતા. આવી હિંમતવાળી અને ભારે રાષ્ટ્રપ્રેમ વળી 13 વર્ષની વિદ્યાર્થીનું સન્માન કાર્યક્રમ વિસામો પરિવાર તરફથી યોજવામાં આવ્યો હતો. તારીખ 30/8/2016ને મંગળવારે સાંજે 5 કલાકે ચીમ 1 બંગલો ક્લબ હાઉસ ગાલા જીમખાના રોડ સાઉથ બોપલ ખાતે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિસામો સિટીઝન પરિવાર બોપલના પ્રમુખ યોગેશભાઈ ચુડગરે તંજીમના સાહસને બિરદાવી સન્માન પ્રતિક અર્પણ કર્યું હતું. આ પ્રસંગે બોપલ ગુમા નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ શેલાર ઉપસ્થિત રહ્યા હતા. બહાદુર બાળા તંજીમે પોતાને શ્રીનગર ખાતે અનુભવો લાગણીસભર રીતે રજૂ કર્યા હતા. તેણે કહ્યું હતું કે મારું લાલ ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું સ્વપ્ન તો પૂરું ન થયું, પરંતુ અલગાવવાદીઓના મોટા આક્રમણ ટોળા પાકિસ્તાનના ઝંડા સાથે પાકિસ્તાન જિંદાબાદ અને કાશ્મીર કો આઝાદી દોના નારા પોકારતા હતા. ત્યારે મેં શ્રીનગરના એરપોર્ટ પર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જયના સૂત્રોચ્ચાર કર્યા હતા. તંજીમે વધુમાં જણાવ્યું હતું કે મારી આ કાર્યથી અટકતું નથી. હું કોઈપણ જોખમની પરવા કર્યા વગર રાષ્ટ્ર માટે કામ કરતી જ રહીશ. તંજીમના પિતા શ્રી આમિરભાઈ વિરાનીએ તેમના દીકરીના કાર્યની સરાહના કરી હતી. કહ્યું હતું કે મારો પુત્ર હાલ 4 વર્ષનો છે, પણ તે મોટો થાય અને રાષ્ટ્ર માટે કાર્ય કરે એવું હું ઈચ્છું છું. પ્રકાશભાઈ રૂપારેલે આભાર વિધિ કરી હતી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂરો થયો હતો. તેમજ વિસામો પરિવારના સભ્યો બોપલ ગુમાના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારું નામ પારુલ દવે છે. હું નરેન્દ્ર મોદી વિચારમાં જ ગુજરાત રાજ્યના પ્રમુખની જવાબદારી છે મહિલા શાખામાં. શેનો પ્રોગ્રામ યોજાયો છે? આજે આપણે જે તંઝીમ છે, જે આપણે અમદાવાદની બહુ જ બહાદુર દીકરી છે, જે શ્રીનગરમાં લાલ ચોકમાં ઝંડો ફેરવવા માટે જવાની હતી પણ જઈ નથી શકી, પણ છતાં પણ એની જે હિંમત છે એને દાદ આપવા માટે, એની હિંમતને બિરદાવવા માટે અને એણે જે દ્રઢ સંકલ્પ કર્યો એને પણ બિરદાવવા, એના માતા પિતાને પણ અમે બિરદાવીએ છીએ. એની માટે સ્પેશિયલી અમે લોકોએ એક સન્માન સમારોહ રાખ્યો છે. બાવળામાં જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાયો. બાવળામાં જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. અહીં આવેલા વિઠ્ઠલ આશ્રમ ગામની આવેલા રણછોડજીના મંદિર તેમજ અન્ય નાના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. તેમાં સવારથી જ મંદિરોમાં ભજન કીર્તન ચાલુ થઈ ગયા હતા, જેમાં બાવળાની ધાર્મિક જનતા તેમજ આજુબાજુ ગામના ભક્તો પણ ભક્તિ રસમય માણવા આવી પહોંચ્યા હતા. આજે 8 વાગ્યાથી સમગ્ર મંદિરમાં જન્મોત્સવની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી. તેમાં ખાસ લોકો ભક્તિમાં લીન થઈ ગયા હતા અને નાસ્તા જોવા મળ્યા હતા. અહીં દહીં દાંડી ફોડવાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહીં આશરે રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો લાવો લોકોએ આનંદથી લીધો હતો. આમ જન્માષ્ટમી મહોત્સવ યોજાતો હતો. આપ નિહાળતો રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.